79 179 ઉદાહરણ 5.3 બરાબર છે. એમાં એ છે, જો ગજિયા ચુંબકના એક તેની લંબાઈને લંબરૂપે અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે? તો મિત્રો એનો ઉકેલ જોઈ લઈએ. બંને કિસ્સામાં આપણને બે ચુંબકો મળે જે દરેકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે. બરાબર છે. ગજિયા ચુંબકના બે ભાગ કરવામાં આવ્યા. કેવી રીતે? લંબાઈને લંબરૂપે અને લંબાઈને સમાંતર. તો બંને કિસ્સામાં બે બે ચુંબકો મળે, દરેક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ધરાવતા હશે. ઓકે. બી, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખિલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? તો મિત્રો બીમાં એમ છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકી સોય ટોર્ક અનુભવે પણ પરિણામી બળ ન અનુભવે. તો કે જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ નહીં લાગે. ઉકેલ જોઈ લો મિત્રો. બીમાં જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ લાગશે નહીં. ગજિયા ચુંબકને કારણે લોખંડની ખિલ્લી એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. ખિલ્લીની વાત કરીએ. ખિલ્લીમાં ચુંબકીય ચાક માત્રા પ્રેરિત થાય છે, તેથી તે બળ અને ટોર્ક બંને અનુભવે છે. પરિણામી બળ આકર્ષી. કારણ કે ખિલ્લીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણીમાં પ્રેરિત દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોય છે. હવે સી પર આવીએ. શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો સીની અંદર પ્રથમ વસ્તુ આ છે કે દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય, તો કે એવું જરૂરી નથી. આ ત્યારે જ સાચું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય. ટોરોઇડ કે સીધા અનંત લંબાઈના વાહક માટે આમ હોતું નથી. ડી પર આવીએ. બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે કયો ટુકડો ચુંબકિત કરેલો છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં એ તમે કેવી રીતે નક્કી કરી શકો? જો એક જ ચુંબકિત કરેલ હોય, મેગ્નેટાઇઝ, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડાઓ કેપિટલ એ અને કેપિટલ બી સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી. તો કે આ એ અને બી ટુકડાઓના જુદા જુદા છેડાઓ એકબીજાની પાસે લાવી જુઓ. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો તે દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. બરાબર? જો તે દરેક સ્થિતિમાં કાયમ આકર્ષે તો બેમાંથી એક ચુંબકિત કરેલ નથી. ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બંને છેડે ધ્રુવો પર મહત્તમ હોય અને વચ્ચેના, તો મિત્રો પેજ નંબર 180 પર આવી જાઓ. બરાબર છે? તો આપણે જોયું કે ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એના બંને છેડે ધ્રુવો પર મહત્તમ હોય અને વચ્ચેના ભાગમાં અત્યંત નબળી એટલે કે લઘુત્તમ હોય છે. આ હકીકતનો ઉપયોગ કરીને કેપિટલ એ અથવા કેપિટલ બી ચુંબક છે કે નહીં તે નક્કી કરી શકાય. બે ટુકડામાંથી કયો ચુંબક છે એ નક્કી કરવા માટે કોઈ એક ટુકડો લો, ધારો કે કેપિટલ એ, અને તેના કોઈ એક છેડાને બીજા ટુકડા, ધારો કે કેપિટલ બીના કોઈ એક છેડાની પાસે નીચે લાવો અને ત્યારબાદ કેપિટલ બીના કેન્દ્ર મધ્યભાગ પાસે લાવો. જો તમને લાગે કે કેપિટલ બીના કેન્દ્ર પાસે કેપિટલ એ કોઈ બળ અનુભવતો નથી,
તો કેપિટલ બી ચુંબકિત છે. જો તમને કેપિટલ બીના છેડાથી કેન્દ્ર તરફ આવતા કોઈ ફરક ન અનુભવાય તો કેપિટલ એ ચુંબકિત છે. બરાબર છે. હવે મુદ્દા નંબર 5.2.4 ઉપર આવીએ. આ દાખલા ગણવા માટે બે જરૂરી સૂત્રો આપણે જોવાના છે. આપણે સમીકરણો 5.2, 5.3 અને 5.6ની વિદ્યુત ધ્રુવી પ્રકરણ 1 માટેના એ પ્રકારના સમીકરણો સાથેની સરખામણી કરીએ તો આ સરખામણી દર્શાવે છે કે મેગ્નેટિક મોમેન્ટ સ્મોલ એમ ધરાવતા ગજિયા ચુંબક વડે મોટા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દ્વિધ્રુવી ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ પી ધરાવતા વિદ્યુત ધ્રુવી ડાયપોલ એના વિદ્યુત ક્ષેત્ર માટેના સમીકરણોમાં કેપિટલ ઈ એની જગ્યાએ કેપિટલ બી, પી, એમ આ બધા સદિશો છે અને 1/4πε0 ને બદલે μ0/4π આ મૂકવાથી આપણને મળે. ખાસ કરીને સ્મોલ એલ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી સ્મોલ આર અંતરે વેર આર ઇઝ ડબલ ગ્રેટર ધેન સ્મોલ એ એના માટે તો કે તેના વડે ઉદ્ભવતું વિષુવરેખીય ક્ષેત્ર બી સફિક્સમાં કેપિટલ ઈ બી સદિશ તો કે આ મુજબ લખી શકાય તો કે બી બરાબર -μ0/4π m/r3. એ જ રીતે આર ઇઝ ડબલ ગ્રેટર ધેન સ્મોલ એલ માટે ગજિયા ચુંબકનું અક્ષીય ક્ષેત્ર બી સફિક્સમાં કેપિટલ એ આ મુજબ છે તો કે બી સફિક્સમાં કેપિટલ એ બરાબર μ0/4π 2m/r3. સમીકરણ 5.8 પેલું 5.7 અને આ 5.8 અને આપણે સમીકરણ 1 અને 2 પણ કરી શકીએ. તો સમીકરણ 5.8 એ સમીકરણ 5.2નું ફક્ત સદિશ સ્વરૂપ છે. કોષ્ટક 5.1માં વિદ્યુત દ્વિધ્રુવી અને ચુંબકીય દ્વિધ્રુવી ડાયપોલ વચ્ચેની સામ્યતા દર્શાવી છે. બરાબર છે. તો એ કોષ્ટક ખાસ જોઈ લેશો મિત્રો. તો કોષ્ટકની અંદર જુઓ મિત્રો, સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ કોષ્ટક 5.1 દ્વિધ્રુવી ડાયપોલ સામ્યતા તો કે 1/ε0 જ્યાં ε0 બરાબર શૂન્યાવકાશની પરમિટિવિટી તે ચુંબકત્વની અંદર μ0 જ્યાં μ0 બરાબર શૂન્યાવકાશની પરમિએબિલિટી એના સાથે સામ્યતા ધરાવે છે. બીજું આપેલું નથી પણ આપણે નોંધી લઈએ કે વિદ્યુત ભાર સ્મોલ ક્યુ તો ચુંબકીય ધ્રુવમાન QM. ત્રીજું એ આપેલું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ પી બરાબર તો કે 2a સદિશ કૌંસમાં બીજા કૌંસમાં સ્મોલ ક્યુ તો એની સામે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ એમ સદિશ બરાબર કૌંસમાં 2l સદિશ કૌંસ પૂરો બીજા કૌંસમાં QM. બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ તો કે કેપિટલ F બરાબર 1/4πε0 Q1 Q2/r². તો એના માટે આપણે બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું ચુંબકીય બળ કેપિટલ F બરાબર μ0/4π QM1 × QM2/r². આ પણ મિત્રો બુકમાં નથી આપ્યું પણ તમે સમજી શકશો. આ બુકમાં આપેલું છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E બરાબર 2p સદિશ અપોન 4πε0 r3 વેર r ઇઝ ડબલ ગ્રેટર ધેન l માટે મળ્યું. એ નાના ડાયપોલ માટે અક્ષીય ક્ષેત્ર લખેલું છે ને એ સમીકરણથી. તો ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સદિશ કેપિટલ બી બરાબર કે μ0/4π 2m/r3 બરાબર. ઓકે. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E બરાબર તો કે -p સદિશ અપોન 4πε0 r3 તો કે એના માટે વિષુવરેખા પર
ચુંબક બરાબર માઇનસ મ્યુ 0/4 એમ સદીશ અપોન આર ક્યુ. બરાબર. નાના ચુંબક આર ઇઝ ડબલ ગ્રેટર ધેન એલ માટે. ટોર્ક, બાહ્ય ક્ષેત્ર ટોર્ક, તો કે ટોર્ક સદીશ બરાબર સદીશ પી ક્રોસ સદીશ ઈ. તો એના માટે ચુંબકત્વમાં ટોર્ક ટો સદીશ બરાબર સ્મોલ એમ સદીશ ક્રોસ કેપિટલ બી સદીશ. પછી આવે છે બાહ્ય ક્ષેત્ર ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા, કેપિટલ યુ બરાબર માઇનસ પી સદીશ ડોટ કેપિટલ ઈ સદીશ. તો કે એના માટે ચુંબકત્વની અંદર સ્થિતિ ઉર્જા યુ, કેપિટલ યુ બરાબર તો કે માઇનસ સ્મોલ એમ સદીશ ડોટ કેપિટલ બી સદીશ. તો મિત્રો આ સામ્યતા જે છે એ એક બે વસ્તુ આપણે એની અંદર એડ પણ કરેલી છે, સમજી લેશો. બરાબર. ત્યારબાદ હવે આપણે પહોંચીએ છીએ ઉદાહરણ 5.4 પર. 5.0 સેન્ટીમીટર લંબાઈ એનો ગજિયો ચુંબક એના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે, સ્મોલ આર બરાબર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર થાય, યાદ રાખશો. વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? ઉદાહરણ 5.2ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્ર મોમેન્ટ એ 0.40 એટલે કે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો આપણે વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય મેળવવું છે. તો મિત્રો આ જ પાના ઉપર સમીકરણ 5.7 પર નજર કરો. બી સફિક્સમાં કેપિટલ ઈ બરાબર મ્યુ 0/4 એમ અપોન આર ક્યુ. તેમાં મ્યુ 0 જે છે બરાબર અપોન 4 છે ઇન્ટુ એમ અપોન આર ક્યુબ છે. તો મિત્રો બરાબર જોશો, એમ બરાબર 0.4 છે, આર બરાબર 0.5 મીટર છે. તો મ્યુ 0/4 બરાબર 10⁻⁻7 એ કિંમત મૂકી દીધી. એમ બરાબર 0.5 છે અને આરનો ઘન એટલે 0.5નો ઘન. તો મિત્રો તમે સાદુરૂપ આપશો ને તો તમે આરામથી 3.2 ગુણ્યા 10⁻⁻7 ટેસ્લા એ મૂકી શકશો. આ મ્યુ 0/4 બરાબર 10⁻⁻7 થાય છે ને, એક ફિગર આપણે અગાઉના દાખલામાં કંઈક જોઈ ગયા છીએ. ન જોઈ ગયા હોય તો ફરીથી યાદ કરી લેશો, એ યાદ રાખશો. બરાબર. ઓકે. ત્યારબાદ સમીકરણ 5.8 પરથી બી એ કેપિટલ બી સફિક્સમાં કેપિટલ એ બરાબર મ્યુ 0/4 2m અપોન આર ક્યુબ. ઓલા ઉપરનું જે મળ્યું છે એને 2 જોડે ગુણવાના રહીએ તો કે 6.4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા. ખૂબ જ સરળતાથી સહેલાઈથી આપ જવાબ લાવી શકશો. તો મિત્રો હવે પેજ નંબર 181 પર આવી જાઓ. બરાબર છે, ધ્યાનથી સમજી લેશો. ઉદાહરણ 5.5. હવે આકૃતિ 5.5માં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકી સોય પી દર્શાવી છે. આકૃતિમાં નજર કરો. બરાબર. ચુંબકી સોય પી પાસે તીરની નિશાની એની ચુંબકીય ચાકમાત્રા મોમેન્ટની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી બીજી ચુંબકીય સોય ક્યુ બરાબર એના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાકમાત્રાઓની દિશા દર્શાવે છે. તો એમાં 3 વસ્તુઓ આપણે જોવાની છે. એ સ્મોલ એ કઈ સંરચના ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી. સ્મોલ બી કઈ સંરચના ગોઠવણીમાં તંત્ર 1 સ્થાયી અને 2 અસ્થાયી સંતુલનમાં હશે. અને સી દર્શાવેલ બધી જ ગોઠવણીઓમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે. તો મિત્રો એના ઉકેલમાં જુઓ. આ ગોઠવણીની સ્થિતિ ઉર્જા એક ધ્રુવી ધારો કે ક્યુ બીજી દ્વિધ્રુવી પીના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ઉદ્ભવે છે.
આ ગોઠવણીની સ્થિતિ ઉર્જા. એક દ્વિધ્રુવી, ધારો કે ક્યુ, બીજી દ્વિધ્રુવી પી એના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ઉદ્ભવે છે. પી વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સમીકરણ 5.7 અને 5.8 પરથી બીપી બરાબર -μ0/4π mp/r³ લંબ દ્વિભાજક પર, અને બી સફિક્સમાં પી બરાબર μ0/4π 2mp/r³ અક્ષ પર, જ્યાં એમપી એ ડાયપોલ પીની ચુંબકીય ચાકમાત્રા એટલે કે ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ છે. જ્યારે એમક્યુ એ બીપીને સમાંતર હોય ત્યારે સંતુલન સ્થાયી હોય છે. યાદ રાખજો, જ્યારે એમક્યુ એ બીપી સફિક્સમાં પી એને સમાંતર હોય ત્યારે સંતુલન સ્થાયી હોય છે, અને જ્યારે બી સફિક્સમાં પીને પ્રતિ સમાંતર હોય ત્યારે અસ્થાયી હોય છે. દાખલા તરીકે Q3 ગોઠવણીનો વિચાર કરો. આકૃતિમાં જુઓ, જેમાં ક્યુ કેપિટલ ક્યુ એ ડાયપોલ કેપિટલ પીના લંબ દ્વિભાજક પર હોય ત્યારે કેપિટલ ક્યુની ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ સ્થિતિ 3 પાસે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય છે. આથી Q3 સ્થિર છે. એટલા માટે કેપિટલ એનો જવાબ PQ1 અને PQ2. એટલે કઈ ગોઠવણીમાં સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? તો કે PQ1 અને PQ2. બીમાં કઈ સંરચનામાં તંત્ર એક સ્થાયી અને બે અસ્થાયી સંતુલનમાં હશે? તો એમાં બીમાં પહેલું PQ3 અને PQ6માં સ્થાયી સંતુલન, અને બીજા PQ5 અને PQ4માં અસ્થાયી સંતુલનમાં. સીની વાત કરીએ તો લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી? તો એ છે PQ6. તો મિત્રો, ધ્યાનથી આ ઉદાહરણ સમજી લેશો. બહુ સરસ મજાનું ઉદાહરણ છે, સહેલાઈથી તમે તૈયાર કરી શકશો.